નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સ સાવરકુંડલાની YouTube ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે જોઈએ છીએ ધોરણ 11 કે તમારું બીજું ચેપ્ટર છે પરમાણુનું બંધારણ. તેમાં આપણે અત્યાર સુધી ઘણા બધા પરમાણુના નમૂના વિશે વાત કરી ગયા. પરંતુ આજે જે આપણે ચર્ચા કરવાની છે તે છે તેનો ક્વોન્ટમ નમૂનો. બરાબર? જો વાત કરીએ આપણે વેવ મિકેનિકલ model of atom तो તમે કે ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ પરમાણુના ક્વોન્ટમ યાંત્રિકીય નમૂના વિશે આપણે ચર્ચા કરવાની છે. બરાબર? ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો, ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો. તો મિત્રો આપણે અત્યારે જ્યારે બોહરની ચર્ચા કરતા હતા, બોહરનું મોડેલ તે ફેલ શા માટે ગયું હતું? તો કે હેઝનબર્ગ ને બધી આપણે વાત કરી હતી તેના સિદ્ધાંત પ્રમાણે અનિશ્ચિતતાનો સિદ્ધાંત હતો કે તમે કોઈ પરમાણુ માટે તેના ઇલેક્ટ્રોનનું વેગ એટલે કે વેગમાન કયો તમે અથવા અને તેનું ચોક્કસ સ્થાન એક જ સમયે દર્શાવી શકો નહીં તો મેળવી શકો નહીં. જે બોહરે વાત કરી હતી કે ઇલેક્ટ્રોન ફિક્સ કક્ષામાં જ ઘૂમે છે, બરાબર, ગતિ કરે છે, તો તે વાત માની શકાય નહીં. તો એટલા માટે આ મોડેલ ફેલ ગયું હતું. પરંતુ જે ક્વોન્ટમ યાંત્રિક નમૂનો છે તે પણ ક્યાં ફિક્સ ઇલેક્ટ્રોનની વાત નથી કરતા કે ઇલેક્ટ્રોન અહીંયા જ હશે એમ, આ જ કક્ષામાં આ જ પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રોન હશે એવું ક્યાંય વાત થતી નથી. પરંતુ અહીંયા સર્વસ્વીકૃત એક એવી વાત કરી કે જેના દ્વારા એક આખું પદ્ધતિ જ બદલાઈ ગઈ ગણતરી કરવા માટેની, બરાબર, ઇમેજિનેશનની, કે તેની સંભાવ્યતા એટલે કે આટલા જે સ્પોટ છે, બરાબર, આટલી જે જગ્યા છે, સ્થાન છે, એમાં ઇલેક્ટ્રોન હોઈ શકે સંભાવના, બરાબર, સંભાવના, તેણે ઇલેક્ટ્રોનની જે પ્લેસ છે, જે જગ્યા છે તેના વિશે સંભાવના આપી કે આટલાથી આટલા વિસ્તારમાં ઇલેક્ટ્રોન હોઈ શકે. કોઈ ચોક્કસ સ્થાન નથી આપ્યું એને કે આ જ જગ્યાએ ઇલેક્ટ્રોન હશે, તેણે સંભાવના આપી કે આટલી જગ્યામાં ઇલેક્ટ્રોન હોઈ શકે. તો આ જે સંભાવના છે એના લીધે આ જે મોડેલ છે તેની ઘણી બધી ચર્ચા આપણે કરીશું. ઘણું ઇમ્પોર્ટન્ટ મોડેલ છે, બરાબર. અને હાઇડ્રોજન જેવા પરમાણુ માટે અગેન આપણે એના માટે જ લાગુ તમે એક ઇલેક્ટ્રોન વાળા માટે લાગુ પાડી શકો, પરંતુ વધારે ઇલેક્ટ્રોન વાળા જે પરમાણુ છે તેના માટે પણ આ લાગુ પાડી શકાય, પણ એની ગણતરી રીતે અલગ અલગ ગણતરીઓ છે. અને આ જે મોડેલ છે, તો આજે આપણે ક્વોન્ટમની વાત કરીએ તો આ જે શાસ્ત્ર છે ક્વોન્ટમ શાસ્ત્ર તે ઘણું જટિલ છે મિત્રો, બરાબર. તેને સમજવું એટલું બધું સરળ નથી, પરંતુ આપણે અહીંયા તેના વિશે ડિટેલ કોઈ ચર્ચા કરવાની નથી. આપણે અહીંયા જે આપને આપેલું છે અથવા આપણા જે સિલેબસમાં છે, બરાબર, તો જે આપણે સમજવાનું છે એટલા પૂરતી ચર્ચા અહીંયા કરીશું અને એ આપણને સરળતાથી સમજાઈ જશે. તો મિત્રો અહીંયા તમારે એક સમીકરણ આવશે. એક માં તમને સીધું એક નાનું સ્વરૂપ જ આપી દીધું છે કે h0 sin, બરાબર, sin is equal to જે e આપે છે એક તમને, બરાબર, e into sin. આટલી વાત કરી છે. અને હેમિલ્ટન કારક કહેવામાં આવે છે એ બધી વાત તમને ચર્ચા કરી છે. પરંતુ ખરેખર જે મેઇન ઇક્વેશન છે શ્રોડિંજર સમીકરણ, શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે, બરાબર, નામના સાયન્ટિસ્ટે આ એક સમીકરણ આપ્યું હતું. તેના આધારે આપણે સંભાવ્યતા જોઈએ છે કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના એ પણ કેવી રીતે જોઈએ છે? તો કે તમે આ જો સમીકરણ જોશો ને મિત્રો, તમારે લખવાનું નથી, બરાબર, યાદ પણ રાખવાનું નથી, પરંતુ આપને ખબર હોવી જોઈએ કે ક્યાંથી આવે છે વસ્તુ, બરાબર. જે ચર્ચા કરીએ છીએ એનો આધાર શું છે એ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. તો આ સમીકરણમાં જોશો તમે x²
y સ્ક્વેર z સ્ક્વેર આ જે વાત છે x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર આ જે મિત્રો યામો દર્શાવે છે યામ તો આપણે કહીએ એને એક્સિસ તો કહીએ આપણે 3D માં કહીએ ને થર્ડ ડાયમેન્શન ત્રણ ડાયમેન્શન માં બતાવે છે આને આપણે x કહીએ અને y કહીએ અને z કહીએ તો આ થર્ડ ડાયમેન્શનમાં એક 3D ચિત્ર દર્શાવે છે કે આટલા એરિયામાં ઇલેક્ટ્રોન હોઈ શકે ઇલેક્ટ્રોન હોવાની સંભાવના આટલા એરિયામાં હોઈ શકે 3D એરિયામાં તો આ જે સમીકરણ છે તે તમને આ x2 y2 z2 સ્વરૂપે મળે છે અને તે યામ દર્શાવે છે સમીકરણમાં અને આ જે સમીકરણનો બરાબર તમને આનો ઉકેલ આપેલો નથી બરાબર કે આપણે ઉકેલ ગોતવાનો નથી એનો કેવી રીતે મળે છે શા માટે મળે છે શું થાય છે ઘણી જટિલ પ્રક્રિયા છે બરાબર ગાણિતિક રીતે ઉકેલ મળે છે પણ એમાં જે તમને sin સ્ક્વેર મળે છે બરાબર આ જે પોઈન્ટ છે તેમાં તમને જે sin સ્ક્વેર મળે છે ખાસ આ આપણને ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવે છે સંભાવના દર્શાવે છે આ જે sin સ્ક્વેર છે તે કોઈ પ્લેસ ઉપર પરમાણુનો જે નમૂનો છે તેમાં કોઈ ફિક્સ પ્લેસ ઉપર તમને સંભાવના દર્શાવે છે કે આટલી જગ્યામાં ઇલેક્ટ્રોન હોઈ શકે અને એના માટે આપણે અત્યાર સુધી તો ફક્ત n ની વાત કરતા હતા ક્વોન્ટમ આંક મુખ્ય ક્વોન્ટમ આંક અથવા તો આપણે જો વાત કરીએ તો તમે શેની વાત કરતા હતા કક્ષાની બરાબર સેલ કહીએ તમે તો શેલની વાત અત્યાર સુધી આપણે કરતા હતા શું હતી શેલ તો કે આ એક કેન્દ્ર છે તેની ફરતે n બરાબર 1 2 3 4 એવી રીતે પહેલી કક્ષા બીજી કક્ષા ત્રીજી કક્ષા ચોથી કક્ષા તેની ઊર્જા આપણે કરતા હતા E1 E2 E3 તો આવી રીતે આપણે અત્યાર સુધી સેલની વાત કરતા હતા પણ હવે તમે સેલની વાત નહીં કરી શકો કારણ કે તમે એવું કહી જ નહીં શકો કે ઇલેક્ટ્રોન અહીંયા જ હોય એ આપણે જોઈ ગયા શા માટે નહીં કહી શકો તો હવે તમારે એક તેનું એરિયા આપવું પડશે કે અહીંયા ઇલેક્ટ્રોન હોવાની સંભાવના છે એ સંભાવના તમને sin સ્ક્વેર દ્વારા ખબર પડશે કેવી રીતે પડશે એ બધી ડિટેલ ચર્ચા આપણે અહીંયા કરવાની નથી અને આ સંભાવના માટે અહીંયા તમને આગળના બે ક્વોન્ટમ નંબર મળશે બરાબર એક મળશે તમને L અને એક આગળ મળશે તમને M આ જે મુખ્ય ત્રણ ક્વોન્ટમ નંબરો છે તેના આધારે તમને અલગ અલગ સંભાવના ખબર પડશે ઇલેક્ટ્રોન આ ક્ષેત્રમાં હોઈ શકે બરાબર આગળ હજી એક તમારો નંબર આવશે S પર એને તમારે અહીંયા ગણવાનું નથી એ શું છે એટલે આપણે આગળ ચર્ચા કરીશું તો આટલું તમને હવે સમજાઈ ગયું છે તો હવે આપણે ચર્ચા કરીએ ક્વોન્ટમ આંક જે છે n l અને m એ શું છે બરાબર તો આ એક ખાસ તમે ચેક નોટ કરી લેજો કે યાદ નથી રાખવાનું તમારે પણ આપણને ખબર હોવી જોઈએ તો હવે મિત્રો આપણે વાત કરવાની છે તમારા જે તરંગ વિધેય આપણને sin મળે છે બરાબર એ સંભાવના દર્શાવે છે કે આટલામાં ઇલેક્ટ્રોન હોઈ શકે તો આટલી ઊર્જા જે જગ્યાએ હોય ત્યાં ઇલેક્ટ્રોન હોઈ શકે તો ત્રણ ક્વોન્ટમ આંક છે તેમાં n l અને m બરાબર ક્વોન્ટમ આંક વિશે જો વાત કરીએ આપણે ક્વોન્ટમ આંક મુખ્ય ત્રણ પ્રકાર છે એના l અને m મુખ્ય ક્વોન્ટમ આંક ગૌણ ક્વોન્ટમ આંક અને આ ચુંબકીય છે બરાબર l ને તમે એઝિમુથલ ક્વોન્ટમ નંબર પણ કહેવાય છે બીજા શબ્દોમાં તો ત્રણેય વિશે આપણે હવે એક એક કરીને ચર્ચા કરીશું તો સૌપ્રથમ વાત કરીએ આપણે n મુખ્ય ક્વોન્ટમ આંક મુખ્ય ક્વોન્ટમ આંક હવે જે
તે શેની માહિતી મળે છે આપણને તેના દ્વારા? તો એમ આપણે જોતા હતા મિત્રો કે સાઈઝ, કક્ષાની જે સાઈઝ છે બરાબર, તેના વિશે માહિતી આપે છે. માનો તમને કહી દે કોઈ એક પરમાણુ અહીંયા છે અને n બરાબર 3 કહી દે તમને, તો આ 3 શું દર્શાવે? એ કક્ષાની સાઈઝ દર્શાવે કે અહીંયા છે તો આટલી સાઈઝ દર્શાવે છે કે તમને પરમાણુની, તો કક્ષાની. પછી બીજું તો કે n બરાબર જો 3 તમને કહી દેવામાં આવે તો સાઈઝ તો એક દર્શાવશે જ તે બરાબર. આના દ્વારા શું ખબર પડે આપણને? સાઈઝ બરાબર, અથવા તો તમે કદ કહેવાય બરાબર, સાઈઝ કયો તો કદ કયો, કદ વિશે પ્લસ બીજું તમને આપશે એનર્જી એટલે કે ઊર્જા વિશે માહિતી આપશે. n બરાબર 3 હોય તો આપણે જોતા હતા કે E1 E2 અને આના માટે E3 લાગશે, તેથી ઊર્જા ફિક્સ હતી ત્રીજી કક્ષાની. તો કક્ષાની તમને સાઈઝ, ઊર્જા આ બંને કોનું? કક્ષા વિશે, કક્ષાની સાઈઝ વિશે માહિતી આપે, કક્ષાની ઊર્જા વિશે માહિતી આપે તમને બરોબર. ઊર્જાનું જે સૂત્ર છે તે આપણે જોતા હતા કે E બરાબર શું હતું? -12.6 n2/z² સોરી ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપણને ઊર્જા અહીંયા મળે છે. પરંતુ અહીંયા સોરી અહીંયા z² અહીંયા એટોમિક નંબર હશે z એટલે n એટલે આપણે જોઈએ છે નંબર કક્ષા. તો સાઈઝ પણ ફિક્સ હતી, તેની ઊર્જા પણ ફિક્સ હોય છે દરેક કક્ષાની. તો કક્ષાની સાઈઝ અને ઊર્જા વિશે માહિતી કોણ આપે છે આપણને? મુખ્ય ક્વોન્ટમ આંક n. તો એની આપણે ચર્ચા કરીએ છીએ. તો શેની માહિતી મળે છે તો આપણે જોઈ લીધું n ઉપરથી. હવે n શું શું હોઈ શકે? તો n આપણે જોતા હતા મિત્રો કે n છે તે 1 થી ચાલુ થઈ 1 2 3 4 આવી રીતે આગળ વધે છે. તેના નામ આપણે કક્ષાના નામ આપતા હતા કે 1 હોય તો એને k, 2 ને l, m, n આવી રીતે કક્ષાના નામ આપણે આપતા હતા. આ જે કક્ષાનો નંબર છે n ની વાત કરીએ તો n is not equal to 0. આ સાચું કે 0 કક્ષા કોઈ દિવસ હશે નહીં. n હંમેશા 1 થી ચાલુ થાય એટલે કે n બરાબર 0 ક્યારે હશે નહીં. અને 0 1 થી ચાલુ થઈને ઇન્ફિનિટી સુધી અહીંયા ચાલી શકશે, પરંતુ 0 હશે નહીં. આ વસ્તુ ખાસ તમે યાદ રાખજો. તો આપણે અહીંયા જો વાત કરીએ કે જેમ જેમ તમે જોઈશો કે n જેમ વધશે તેમ તમે જોઈ શકો છો અહીંયા કે n જેમ જેમ આગળ વધતો જાય તેમ શું થાય? તો કે તેની સાઈઝ એટલે કદમાં વધારો થાય, પરમાણુના કદ વધે. ત્યારબાદ બીજી આપણે શું કરવું પડે? તો કે n જેમ જેમ વધે એટલે કે અહીંયા તમે આની એનર્જી ગણો E1 E2 E3 E4. આપણે બોરના નમૂનામાં ચર્ચા કરી હતી કે જેમ n ની સંખ્યા વધતી જાય, જેમ તેમ આગળ કક્ષકોમાં તમે જતા જાઓ તેમ તેની ઊર્જામાં પણ શું થતો તો વધારો થતો. તો કે જેમ n વધે તેમ તેની ઊર્જા પણ વધે. તો આવી વસ્તુ તમે n ઉપરથી કહી શકો કે જેમ કક્ષાનો નંબર વધારે તો જેમ પહેલી કક્ષક, બીજી કક્ષક, ત્રીજી કક્ષક તેમ તેની આગળ ઊર્જામાં પણ વધારો થતો જોવા મળે છે. તો આટલી માહિતી આપણને શેનાથી મળે છે? તો કે મુખ્ય ક્વોન્ટમ આંક n દ્વારા કદ અને ઊર્જાની માહિતી મળે છે. ત્યારબાદ n કોઈ દિવસ 0 હોઈ શકે નહીં. જેમ જેમ મુખ્ય ક્વોન્ટમ આંક વધે તેમ તેના કદમાં વધારો થાય અને ઊર્જામાં પણ વધારો થાય છે કક્ષાની બરાબર. તો આટલી વાત કરીએ આપણે n વિશે. હવે વાત કરીએ મિત્રો આપણે l વિશે. એક મોડેલ જ અહીંયા આપણે બનાવી દઈએ બરાબર. આ છે આપણી n, આ છે આપણું કેન્દ્ર. તો n વિશે આપણે માહિતી મેળવી. હવે આગળ વાત કરીએ l શું છે? જે ગૌણ ક્વોન્ટમ આંક છે તેના વિશે માહિતી મેળવીએ. આ
આજે લખું છું તેનો મિત્રો વિડિયો પુશ કરીને સ્ક્રીનશોટ લેતા જજો. તમને ટેક્સ્ટબુકમાં આવી રીતે સરળતાથી ક્યાંય માહિતી ઉપલબ્ધ છે નહીં. અને આપણે જે થિયરી આપેલી છે, થિયરી એટલી બધી કામની નથી. આપણા માટે એમાંથી મેઇન શું છે, કામનું શું છે આપણા માટે, બરાબર, મહત્વની કઈ બાબત છે જે આપણે ચર્ચા કરી શકીએ, અથવા તો જે કામ આવે છે નમૂનો સમજવા માટે, તે વિશે ચર્ચા આપણે કરવાની છે. તો હવે વાત કરીએ મિત્રો L. L ને શું કહેવાય મિત્રો? ગૌણ ક્વોન્ટમ આંક. L શું કહેવાય તેને? ગૌણ ક્વોન્ટમ આંક, અથવા તો એને કહેવાય બીજું નામ છે જેનું એઝીમુથલ ક્વોન્ટમ આંક, તો એઝીમુથલ નંબર, તેના દ્વારા પણ આપણે માહિતી ત્યાં મળે છે. હવે મિત્રો L જે છે તે તમને શું આપે છે? તો કે આકાર. ખાસ યાદ રાખજો, L જે છે તે તમને કક્ષકો આપે છે. L છે ને તે તમને શું આપશે? સબશેલ એટલે કે તમને પેટા કક્ષા. L શું આપે તમને? પેટા કક્ષા. આપણને ખબર છે ઇલેક્ટ્રોન એક ફિક્સ જગ્યાએ તો છે નહીં, તો n કક્ષા એટલે તો બહુ મોટી જગ્યા છે. તો એમાં તો તમે કહી શકો કે n ની અંદર પાછી L હશે, બરાબર? તમારે રીતે વાત કરો ને તો L જે છે, માનો કે એની આટલી જગ્યા છે, આ ઉદાહરણ તરીકે લઈએ છીએ, બરાબર? આપણે આ તો આખી n છે, પણ ઇલેક્ટ્રોન હોવાની સંભાવના કે આમાં તો કેવડી મોટી સ્પેસ છે, તો એમાં હજી એક શું હશે? પેટા કક્ષા હશે, એટલે L ની વાત કરીએ આપણે, બરાબર? તો આટલી કોઈ જગ્યા તમે ખાલી જોતા, આટલી જગ્યા શું છે? L છે. આની અંદર શું છે? પેટા કક્ષા છે. તો પેટા કક્ષાની વિશે મિત્રો વાત કરીએ આપણે, તો તે 0 થી ચાલુ થાય છે. એની વાત કરીએ આપણે તો 0 હોય છે, 1 2 3 આવી રીતે આગળ વધી શકશે. અને આ જે પેટા કક્ષા છે, એ પેટા કક્ષાના નામ જો તમે કરો તો 0 હોય તો તેને S નામ અપાય છે, 1 હોય તો P, 2 હોય તો SP, D, 3 હોય તો F, એટલે ધીમે ધીમે પછી G કેવાશે, 4 હોય તો, બરાબર? તો એવી રીતે આગળ ત્યાં વધે છે. હવે આ તો પેટા કક્ષાના નામ છે. આ તો જો તેના આકાર વિશે માહિતી મેળવવી હોય આપણે, તો S તો પેટા કક્ષક હશે તો તે કેવી હશે? સ્ફેરિકલ એટલે કે ગોળ હશે, બરાબર? ગોળ પેટા કક્ષક છે, આકાર હશે તેનો. હવે જો P હોય મિત્રો, તો P નો આકાર કેવો હોય મિત્રો? ડમ્બેલ આકાર હશે. ડમ્બેલ એટલે શું? તો કે પેલા ડમ્બેલ નથી હોતા જીગમાં હોય તે, તો એનો આવો આકાર હશે. ડમ્બેલ જેવો આકાર તેનો હશે. D જે વાત કરવામાં આવે છે તે ડબલ ડમ્બેલ હશે. ડબલ ડમ્બેલ, બરાબર? તો એક તો હશે જ, પણ તેની સાથે સાથે બીજી પણ એક ડમ્બેલ જોડાયેલી હશે. બરાબર? તો આ પેલી અને આ બીજી ડમ્બેલ. તો P નો આકાર છે તે ડબલ ડમ્બેલ આકાર હશે, અને જે F નો આકાર છે તેનું પણ કોમ્પ્લેક્સ હોય છે, એટલે અઘરો હોય છે, બરાબર? ઘણી બધી ડમ્બેલ આકાર હોય છે, બરાબર? 8 ફોલ્ડ સ્ટ્રક્ચર હોય, એમાં 8 તમે શેપ ને કેમ ફોલ્ડ કરી દીધો, ભેગા પડી કોળી દીધું હોય એવી રીતનો આકાર, એટલે કે કોમ્પ્લેક્સ કહીએ છીએ એને આપણે આકાર, બરાબર? કે થોડો અટપટો આકાર એનો હોય છે. તો આ વાત કરી આપણે તેના શેપ વિશે. હવે મિત્રો વાત કરવાની છે આપણે તેની સબશેલ, શેપ ઓફ ધ ઓર્બિટલ, એટલે કે તેનો આકાર તો આપે છે. S દ્વારા L દ્વારા શું માહિતી મળે આપણને? તેનો આકાર. કે પેટા કક્ષા છે તેના આકારની ખબર આપણને પડે. અને હવે જો તેની ગણતરી કરવી હોય આપણે, તો N અને L, તો એક પેટા એક જે કક્ષક હોય, બરોબર? n એટલે શું કહીએ આપણે? કક્ષા. અને L છે તેની પેટા કક્ષા. એટલે કે n બરાબર
બરાબર 1 છે તો 0 ને આપણે શેના વડે દર્શાવીએ છીએ s વડે. તો પેલી જે કક્ષક છે એમાં કેટલી પેટા કક્ષક હશે તો કે એક જ પેટા કક્ષક. જેટલી કક્ષક હોય કક્ષાનો નંબર છે એટલા જ તેની પેટા કક્ષાની પણ હશે. અહીંયા 1 છે તો એક જ હશે અને l નાની શરૂ થાય 0 થી એટલે 0 એક જ હશે અને એનું નામ થશે મિત્રો 1s. પેલી કક્ષાની પેટા કક્ષક છે એટલે આપણે નામ આપીએ છીએ 1s. પછી n બરાબર 2 લઈએ આપણે. તો n બરાબર 2 લીધું તો એની પેટા કક્ષક પણ 2 હશે. તો પેલી અને બીજી, પેલી છે 0 અને બીજી છે 1. આમાં મિત્રો 0 અને 1 બે પેટા કક્ષક હશે. તો 0 એટલે શું કહીએ છીએ આપણે તેને s અને 1 એટલે p કહીએ છીએ. પરંતુ બીજી કક્ષા માટે છે એટલા માટે તેને આપણે 2s અને 2p આવી રીતે ગણતરી કરીએ છીએ. એક s છે અને એક p છે. પરંતુ આને આપણે બીજી કક્ષા માટે છે એટલે 2s અને 2p કહીએ છીએ. n બરાબર 3 લઈએ આપણે. તો તેમાં શું હશે તો કે 3 હશે પેટા કક્ષક 0 1 અને 2. તો આને આપણે શબ્દોમાં કહીએ તો એક s હશે, એક p હશે અને એક શું હશે b હશે. b એટલે b કહીએ છીએ ને આપણે ડબલ શેપ વાળી. તો એના જો તમારે નામ લખવા હોય તો ત્રીજા માટે છે, ત્રીજી કક્ષા માટે છે એટલે s ને તમે 3s કહી શકો, પછી b ને તમે 3p અને 3d. તો આવી રીતે તમે નામ આગળ તેને આપી શકો. 4 માટે લેવું હોય તમારે બરાબર તો એમાં શું હશે 0 1 2 અને 3. તો 4s 4p 4d અને 4f. આપણે જો 4 માટે લઈએ તો n બરાબર 4 છે તો l પેટા કક્ષકો એટલી જ હશે. તો કેટલી હશે 4 તો 0 થી ચાલુ થાય 1 2 અને 3. તો 4 થઈ ગઈ મિત્રો. તો આમાં શું તમે નામ કેવી રીતે આપી શકો 0 એટલે s પણ ચોથા માટે છે એટલે 4s 4p 4d અને 4f. તો આ રીતે મિત્રો તમે તેની સંખ્યા આપી શકો. અને અહીંયાથી તમે l નું જો તમારે કેવું હોય તો 0 અથવા તો 0 કરતા મોટી l હોઈ શકે અને n અથવા તો n કરતા નાની. તો તમે તેને છે ને આવી રીતે લખી શકો l માટે. તમને પૂછે કે l ની સંખ્યા કેટલી હોય તો ક્યાં સુધી હોય તો કે l ની સંખ્યા છે તે 0 હોઈ શકે 0 અથવા તો જો ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ ટુ આપણે એટલે 0 પણ હોઈ શકે ને 0 કરતા વધારે. 0 થી ચાલુ છે અને ક્યાં સુધી હોય તો કે n અથવા તો n થી ઊંચે હોય. જેટલો n નો નંબર હોય એનાથી તો એના જેટલી હોય છે. તો આવી રીતે તમે નંબર આપી શકો છો. અહીંયા n 1 લખવું પડશે તમારે n 1. આવી રીતે તમે l ની ગણતરી કરી શકો. કઈ રીતે કરશો માનો તમને એવું કહી દઈએ કે n બરાબર 3 માટે પેટા કક્ષકો કેટલી હશે l તો તમે જો ખબર છે તો 0 હશે અને n બરાબર 3 એટલે કે n 1 એ ક્યાં સુધી અહીંયા તમે n બરાબર 3 મૂકો તો 2 આવે તો 2 સુધી હશે તો 0 થી ચાલુ થાય 0 1 2. તો તમે કોઈ પણ ખાલી તમને કક્ષાનો નંબર ખબર હોય તો પેટા કક્ષકો ત્યાંથી કહી શકો. તો મિત્રો અહીંયાથી તમને ખબર પડશે કે કેટલી પેટા કક્ષા અહીંયા આવેલી છે બરાબર. તો આ વાત આપણે ખબર પડશે l પરથી. અને આના ઉપરથી તમે એન્ગ્યુલર મોમેન્ટમ કોણીય વેગમાન એની પણ ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનું સૂત્ર છે બરાબર. આપણે ક્યાં લખશું ત્યાં તમે આટલું વિડિયો પુશ કરી અને સ્ક્રીનશોટ આનો લઈ લો ત્યારબાદ તમને આગળ થોડી ચર્ચા કરીએ આપણે વધારે. રફ કરી દઉં છું બરાબર. તો હવે તમારે આખા જે કક્ષા છે ઓર્બિટલ એન્ગ્યુલર મોમેન્ટમ ઓફ એન ઇલેક્ટ્રોન તેના માટેનું સૂત્ર છે મિત્રો કોણીય વેગમાન. ઇલેક્ટ્રોન માટે અને જેની ઓર્બિટલ છે બરાબર કક્ષક છે s p d f આ શું કહેવાય કક્ષકો કહેવાય છે. તો એના વિશે જો તમારે માહિતી મેળવવી તેના માટેનું સૂત્ર છે મિત્રો h/2 pi h/2
2 પાઈ અને અંડર રૂટ l into l plus 1 બરાબર l into l plus 1 તો આ જીનિટમાં તમને દાખલા પૂછે છે આના ઉપરથી કે અમુક તમને કક્ષક આપી દે તેનું તેના ઇલેક્ટ્રોન છે તેનું કોણીય વેગમાન શું હશે તો તમને n ખબર હોય કક્ષકનો ક્રમાંક એના પર તમે l ગોતી શકો અને n ખબર હોય તેના પર તમે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન ગોતી શકો કારણ કે h એટલે તો કોન્સ્ટન્ટ છે ખબર છે આપણને ત્યારબાદ b ની કિંમત ફિક્સ છે અને પાઈ ની કિંમત 3.14 તો એના ઉપરથી તમે તેનું કોણીય વેગમાન શોધી શકો તો આટલી માહિતી આપણને અહીંયાથી મળી શકે છે બરાબર હવે નેક્સ્ટ વાત કરીએ જે m છે તેના વિશે ચર્ચા આપણે કરીએ m એટલે શું મિત્રો કે ચુંબકીય ક્વોન્ટમ આંક m ચુંબકીય ક્વોન્ટમ આંક m તો m થી તમને શું ખબર પડે મિત્રો તો કે કક્ષક ખબર પડે તમને બરાબર આપણે અત્યાર સુધી શું વાત કરી n થી શું ખબર પડે આપણને કક્ષા l થી પેટા કક્ષા અને m થી ખબર પડે મિત્રો આપણને કક્ષકો એની પર બરાબર n એટલે મોટો વિસ્તાર છે કક્ષા એની અંદર l આવશે અને એની અંદર આવશે મિત્રો m એટલે કે કક્ષકો હવે અહીંયાથી તમને ખબર પડશે મિત્રો ઓરિએન્ટેશન એટલે કે 3D વાત કરીએ આપણે તેની તો તે x માં હશે ઇલેક્ટ્રોન y માં હશે કે z માં હશે તેની માહિતી તમને અહીંયાથી ખબર પડશે કોના ઉપરથી ચુંબકીય ક્વોન્ટમ આંક ઉપર આપણે આગળ જોયું ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે પણ કેવી રીતે 3D માં છે તો એમથી તમને ખબર પડશે કે ઇલેક્ટ્રોન કયા યામ ઉપર છે x એક્સિસ ઉપર ઇલેક્ટ્રોન છે y એક્સિસ ઉપર છે કે z એક્સિસ ઉપર છે તો તેની જો વાત કરીએ આપણે તો જે આ નંબર છે તે l કરતા વધારે હશે બરાબર આની જો વાત કરીએ આપણે તો l કરતા વધારે હશે એમ અને ત્યારબાદ -l થી લઈને +l સુધી લખી શકો તમે m ની જો સંખ્યા પૂછે તો તમે આવી રીતે ગણતરી કરી શકો દાખલા તરીકે આપણે લઈએ l બરાબર 0 છે બરાબર અહીંયા આપણે l ની વાત કરીએ અને ત્યારબાદ તેનો m ગણીએ આપણે તો l બરાબર 0 હશે એટલે કે m બરાબર કેવું હશે 0 0 એટલે અહીંયા કહીએ આપણે s કક્ષક અને અહીંયા તમને m બરાબર 0 તો મળે છે પરંતુ તે 1 તો છે ને અહીંયા s એટલા માટે તમે આને આવી રીતે દર્શાવી શકો s ને m બોક્સ એટલે કે એક જ ચુંબકીય ક્વોન્ટમ આંક છે m કારણ કે અહીંયા તમે l બરાબર 0 મૂકશો એટલે કે 0 અને +0 તો બધું એક જ થશે m તમને 0 મળશે એક જ ત્યારબાદ વાત કરીએ આપણે l બરાબર 1 એટલે કે p તો l બરાબર તમે અહીંયા 1 મૂકો તો જુઓ તમે l છે તો -1 થી લઈ પછી શું આવશે -1 ને +1 સુધી બરાબર 1 મૂક્યાનો મતલબ શું તો -1 થી લઈને +1 સુધી વચ્ચે જેટલો આવતો એ બધું m માં આવશે એટલે 1 0 અને +1 આ ત્રણ આવશે તો અહીંયા તમે આમ લખી શકો -1 0 +1 એને તમારે દર્શાવવી હોય બરાબર તો તમે આ રીતે દર્શાવી શકો આ s છે આ કઈ છે p પણ એમાં ત્રણ યામ હશે ઓકે આવી રીતે ત્રણ યામ તમે દર્શાવી શકો px py અને pz આવી રીતે લખી શકો તમે આપણે નામ આપતા તેને px py pz તો આવી રીતે તમે તેને નામ આપતા તો આમાં કેટલી કક્ષકો આવી શકે p માં તો કે ત્રણ કક્ષકો આવી શકે કઈ કઈ તો કે px py અને pz તમને કોઈ એવું પૂછે કે તો p જે કક્ષા છે પેટા કક્ષા p
તેની અંદર કેટલી કક્ષકો આવી શકે તો કે 3 કઈ px py અને pz. હવે જો l બરાબર તમને 2 કીધું એટલે કે sp અને d આવશે. તો l બરાબર જો તમને અહીંયા 2 મૂકો બરાબર l બરાબર 2 હોય તો અહીંયા તમારે -2 થી શરૂઆત કરવી પડે. -2 થી લઈ અને +2 સુધી બધી વચ્ચે આવતી રીતે આમાં આવી છે. તો -2 પછી -1 આવે પછી 0 આવે પછી +1 આવે અને પછી +2 આવે. તો અહીંયા તમે લખી શકો આવી રીતે -2 -1 0 +1 અને +2. તો પેટા કક્ષકોની સંખ્યા કેટલી છે મિત્રો 1 2 3 4 અને 5. તો જે d છે ને આપણે સિમ્બોલિક રીતે આ રીતે દર્શાવીએ એમાં 5 પેટા કક્ષકો હોય 1 2 3 4 અને 5. તો આના પણ તમે આવી રીતે x y z માં આપી શકો બરોબર. x આ જે હશે x2 - y2 y2 - z2 હશે z2 ની y છે પછી dx2 અને xz2 આવશે. આપણે આગળ શીખીશું જ્યારે ઇલેક્ટ્રોનિક રચના લખીશું ત્યારે. પરંતુ તમને કોઈ એવું પૂછે કે જે d પેટા કક્ષક છે તેમાં જે d પેટા કક્ષા છે તેમાં પેટા કક્ષકોની સંખ્યા કેટલી તો કે 5. s માં પૂછે તો 1 p માં પૂછે તો 3 d માં પૂછે તો 5. એવી જ રીતે તમે જો અહીંયા 3 આપી દે તમને f હવે તમે જાતે લખી શકો -3 -1 -1 0 +1 +2 અને +3 અને l બરાબર 3 છે એટલે -3 થી લઈને +3 સુધી તમારે ચાલો તો સંખ્યા ગણો તમે f માં 1 2 3 4 5 6 અને 7. તો f ની જો વાત કરવામાં આવે મિત્રો તો તમે કહી શકો કે f માં કેટલી પેટા કક્ષકો હોય તો કે 7 1 2 3 4 5 6 અને 7. તો f ની જો વાત કરવામાં આવે તો તેમાં પેટા કક્ષકો મિત્રો 7. તો આટલી વાત કરી આપણે તેના ચુંબકીય ક્વોન્ટમ આંક વિશે. તો આના દ્વારા તમને શું ખબર પડે તો કે તમને l આપી દીધી હોય એના ઉપરથી જો તમારે કક્ષકો ગોતવી હોય એના માટેનું સૂત્ર છે મિત્રો કે 2l + 1. એનું સૂત્ર છે મિત્રો 2l + 1. અને આ ઉપરથી શું મળે તમને તો કે કક્ષકો આપણે એક કદમ મૂકીને જોઈએ કે n બરાબર 2 લીધી અહીંયા. તો જ્યારે l બરાબર 2 છે ત્યારે એમ શું થાય કે એમાં પેટા કક્ષકો કેટલી હશે l બરાબર 2 મૂકીએ આપણે અહીંયા તો 2 * 2 + 1 તો 2 દુ 4 અને 5. તો l બરાબર 2 માં જોઈએ આપણે 5 મળે છે તો કે આ. તો આ જે સૂત્ર છે તે પેટા કક્ષકો માટે તમે ખાસ નોંધી લેજો કે જો તમને ખબર હોય કે l બરાબર કેટલા છે l ની સંખ્યા ખબર હોય એઝિમુથલ ક્વોન્ટમ આંક ખબર હોય કોણ ક્વોન્ટમ આંક તમને ખબર હોય l ની સંખ્યા એના ઉપરથી ડાયરેક્ટ તમે આ સૂત્ર ઉપરથી તમે ડાયરેક્ટ તેની કક્ષકોની સંખ્યા ગોતી શકો. તો તમારે આ બધું કંઈ કરવાની પછી જરૂર નથી. આ સમજવા માટે જરૂરી છે આ વસ્તુ. પરંતુ તો તમને MCQ માં કેવી રીતે પૂછે કે તમને પેટા કક્ષક આપી દે કે જ્યાં l બરાબર 3 છે એના માટે તેની કક્ષકોની સંખ્યા કેટલી હશે તો એના ઉપરથી આ સૂત્ર ઉપરથી ડાયરેક્ટ તમે કહી શકો કે l બરાબર 3 હોય તો 3 * 6 6 ને 1 7 તો તેમાં પેટા કક્ષકોની સંખ્યા 7 હશે. હવે રીતે તમે અહીંયાથી તેની માહિતી આપી શકો બરાબર. તો આ વાત થઈ તેની. તો ત્યારબાદ અમે જો વાત કરીએ હવે નંબર ઓફ ઇલેક્ટ્રોન આ ખાસ એક ચર્ચા યાદ કરી લેજો કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા તો જો s હોય મિત્રો પેટા કક્ષક તેમાં ઇલેક્ટ્રોન છે તે બે જ આવી શકે મહત્તમ બરાબર. આપણે મહત્તમ લખશું મહત્તમ કારણ કે આપણે જે તમને આમાં આપેલો નથી પરંતુ એક આગળનો તમારે નંબર આવશે s સ્પિન ક્વોન્ટમ નંબર. સ્પિન એટલે કે એની જે ગોઠવણી હોય છે ઇલેક્ટ્રોનની તે ક્વોન્ટમ નંબર છે તે બે જ હોઈ શકે s બરાબર +1 થી લઈ અને -1 સુધી બરાબર. એની વાત કરીએ આપણે તો s જે છે સ્પિન ક્વોન્ટમ નંબર તમારો બરાબર.
સ્પિન તે બે હોઈ શકે, કાં તો +1 આપવો અને કાં તો -1 આપવો, એટલે કે એક જે પેટા કક્ષક છે તેમાં બે ઇલેક્ટ્રોન આવી શકે વિરુદ્ધ સ્પિનથી ગોઠવાય. તો S માં જોઈએ આપણે એક જ પેટા કક્ષક છે જેમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન આવે કે આ રીતે તમે ગોઠવો તો બે જ આવી શકે, કારણ કે એક પેટા કક્ષક છે તેમાં બે ઇલેક્ટ્રોન હોય, અહીંયા એક જ છે S માં. એ રીતે તમે P ની જો વાત કરો તો મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા આવી શકે? P માં પેટા કક્ષક કેટલી? તો કે 3. એક પેટા કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન આવી શકે? 2. તો 3 માં કેટલા આવી શકે? 6. પછી B ની જો વાત કરવામાં તો પેટા કક્ષક કેટલી? 5. ઇલેક્ટ્રોન કેટલા આવી શકે? 10. તો આવી રીતે તમે મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા F માં કેટલા આવી શકે? 7 પેટા કક્ષક. ઇલેક્ટ્રોન કેટલા? 7 દુ ને 14. તો મહત્તમ ઇલેક્ટ્રોન આટલા એમાં આવી શકે. તો આટલી આપણે માહિતી આજે મેળવી 3 ક્વોન્ટમ આંક ઉપરથી. તો આ અગેન યાદ રાખજો મિત્રો, આપણે n ની વાત કરીએ, l ની વાત કરીએ કે m ની વાત કરીએ, આ બધા તેમાં એટલા ક્ષેત્રમાં રહેલા ઇલેક્ટ્રોનની સંભાવના દર્શાવે છે, બરોબર? જેમ જેમ અંદર જતા જઈએ પેલા મોટી એક કક્ષક હોય, કક્ષા હોય n, એની અંદર એની પેટા કક્ષા હોય l, એની જે વાત કરીએ આપણે s p d f, અને એની અંદર પણ એની એક પેટા કક્ષકો અથવા તો એને કક્ષકો કહીએ આપણે. એ સૌથી નાનું પ્લેસ છે કક્ષકો. તો તે તમને વધારે સ્થાયીતાને આપણે વધારે ચોક્કસ માહિતી મેળવી શકે, બરાબર? કોઈ મોટું તમને એમ કહી દે કે એક મોટા ગ્રાઉન્ડ છે તેમાં એક બોલ ક્યાં છે તે તમે કહો તો તમે ન કહી શકો, એની કોઈ ચોક્કસ માહિતી ન આપી શકો. પરંતુ તમને એમ કહી દે કે આ એક મીટર જગ્યા છે, એમાં બોલ હોવાની સંભાવના કેટલી, તો તમે કહી શકો કે બહુ થોડીક જ સંભાવના, કારણ કે પ્લેસ હવે નાનું થઈ ગયું. તે ચોક્કસ માહિતી મેળવવા માટે આપણે અંદર ને અંદર જેમ જેમ પ્લેસ નાનું થતું જાય તેમ આપણી સંભાવના ઇલેક્ટ્રોન મળવાની છે તેની ચોક્કસતા આપણને વધારે મળે. ઇલેક્ટ્રોન આ જગ્યાએ હોઈ શકે, એના માટે આપણે આ બધી માહિતી મેળવીએ છીએ. તો આટલી માહિતી આપણે આજે રાખીએ. હવે પછીની જે નેક્સ્ટ ચર્ચા છે તે બીજા S માટે પણ કરશું. ઇલેક્ટ્રોનની રચના કેવી રીતે લખાય તો એની પણ ચર્ચા આપણે અહીંયા કરીશું. તો આજના માટે આટલું જ. અને હોમવર્ક તરીકે તમારે ત્રણેય જે ક્વોન્ટમ આંક છે n, l અને m તેના વિશે તમારે ટૂંક નોંધ લખી અને જે આપણો WhatsApp નંબર છે 87587 87587 ત્યાર મતલબ 87188, તો આના પર તમારે WhatsApp કરી દેવાનું રહેશે. થેન્ક યુ.